નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર પોલીસે સાયબર માફિયાઓ વિરુદ્ધ લાલાંક કરી છે. વીરપુર પોલીસ મથકે નોંધાયેલા સાયબર ફ્રોડના ગુનામાં છેલ્લા ઘણા સમયથી નાસ્તા ફરતા બે મુખ્ય સૂત્રધારોને એસઓજીની ટીમે અમદાવાદથી દબોચી લીધા છે. આ ટોળકી નિર્દોષ લોકોના બેંક ખાતા ભાડે રાખી આખા દેશમાં છેતરપિંડીનું જાળ બિછાવતી હતી. જુઓ આ વિશેષ અહેવાલમાં. સાયબર ગઠિયાઓ હવે મ્યુલ એકાઉન્ટનો સહારો લઈને ગરીબ લોકોને લાલચ આપી તેમના બેંક ખાતાનો ઉપયોગ કરી રહ્યા છે. વીરપુરના લીમડવાડામાં રહેતા દિલીપસિંહ ઠાકોરના ખાતામાં શંકાસ્પદ વ્યવહારો થતાં પોલીસનો તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. તપાસમાં ખુલાસો થયો છે કે પંજાબ, યુપી અને એમપી જેવા રાજ્યોમાંથી અંદાજે 14 લાખથી વધુની રકમ આ ખાતાઓમાં ટ્રાન્સફર થઈ હતી. મુખ્ય આરોપી પોપટસિંહ પરમાર અને ગૌરાંગ સોની જરૂરિયાતમંદ લોકોને 10% કમિશનની લાલચ આપીને તેમના એટીએમ કાર્ડ પોતાની પાસે રાખી લેતા હતા. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસનના માર્ગદર્શન હેઠળ એસઓજી ઇન્સ્પેક્ટર વીડી દોડાની ટીમે ટેકનિકલ સર્વેલન્સની મદદથી વટવા અને વસ્ત્રાલમાં દરોડા પાડી બંને આરોપીઓને ઝડપી લીધા છે. ઝડપાયેલા આરોપીઓનો ઇતિહાસ પણ ગુનાહિત છે. પોપટસિંહ સામે અગાઉ દાહોદમાં અને ગૌરંગ સામે અમદાવાદના ગોમતીપુરમાં છેતરપિંડીના કેસો નોંધાઈ ચૂક્યા છે. ડીવાયએસપી કમલેશ વસાવાએ જણાવ્યું હતું કે વીરપુર પોલીસ સ્ટેશનમાં ડિસેમ્બર મહિનામાં સાયબર ફ્રોડનો એક ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં દિલીપસિંહ જયસિંહભાઈ ઠાકોર નામના વ્યક્તિએ ઓનલાઈન ઠગાઈ કરવાના ઈરાદે પોતાનું મ્યુલ એકાઉન્ટ છે એ કમિશન પેટે પોતાના કઝિનભાઈ પોપટસિંહ તેમજ એના જોડે એમના સાગરીત ગૌરાંગ સોની નામના વ્યક્તિને પોતાનું એકાઉન્ટ ભાડે આપ્યું હતું. આ એકાઉન્ટમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, અરુણાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાંથી ટોટલ 14 લાખ જેટલી રકમ આ એકાઉન્ટમાં ડિપોઝિટ થઈ હતી અને તમામ જે રકમ છે એ ઓનલાઈન ફ્રોડ કરીને મેળવવામાં આવી હતી. વીરપુર પોલીસે જે તે સમયે આ દિલીપસિંહ છે એની ધરપકડ કરી લીધી હતી. બાકીના બે આરોપી છે ગૌરાંગ સોની તેમજ પોપટસિંહ, આ બંને જે તે સમયે નાસ્તા ફરતા હતા. ગઈકાલે એસઓજીને એક ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે અમદાવાદ ખાતેથી આ બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ બંને આરોપી છે એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ગૌરાંગ સોની છે એના વિરુદ્ધ અમદાવાદમાં ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે. એના સિવાય પોપટસિંહ છે એના સામે દાહોદમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પણ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ એ સમગ્ર દિશામાં તપાસ કરી રહી છે કે આ બે આરોપી છે એના સિવાય અન્ય કોઈ ઈસમો પણ આ લોકો જોડે હતા કે કેમ, તેમજ બીજા કેટલા લોકો જોડે ઓનલાઈન ફ્રોડ કરવામાં આવ્યું છે. આ જે ટોળકી છે એના દ્વારા સામાન્ય લોકોનો સંપર્ક કરવામાં આવતો હતો. જે ગરીબ હોય ક્યાં તો જરૂરિયાતમંદ વ્યક્તિઓ હોય એવા વ્યક્તિઓનો સંપર્ક કરવામાં આવતો હતો. ત્યારબાદ એમને લાલચ આપીને, એટલે કે આ કિસ્સામાં 10% કમિશન આપવાની વાત કરવામાં આવી હતી. એવી અલગ અલગ લાલચ આપીને એમના જોડેથી એમનું અકાઉન્ટની સમગ્ર ડિટેલ્સ લઈ લેવામાં આવતી હતી. ત્યારબાદ આ અકાઉન્ટ છે આ ટોળકી દ્વારા ઓપરેટ કરવામાં આવતું હતું. વિવિધ લોકોને અલગ અલગ સ્કીમો કે ઓનલાઈન ફ્રોડ કરીને જે પૈસા હોય એ આ અકાઉન્ટમાં ડિપોઝિટ કરવામાં આવતા હતા અને ત્યારબાદ એટીએમ દ્વારા આ અકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેવામાં આવતા હતા. ત્યારે જે પોલીસ તપાસમાં ધ્યાને આવ્યું છે કે 4 અલગ અલગ રાજ્યોમાંથી આ અકાઉન્ટમાં પૈસા ડિપોઝિટ થયા છે, જેથી પોલીસને આશંકા છે કે આમાં કોઈ મોટી ટોળકી હોઈ શકે અને આંતરરાજ્ય ષડયંત્રનો પર્દાફાશ થાય એવી શક્યતા અત્યારે લાગી રહી છે. દ્વારા આપના માધ્યમ દ્વારા હું લોકોને અપીલ કરીશ કે જો કોઈ વ્યક્તિઓ દ્વારા આ રીતે આપના જોડે આપનું અકાઉન્ટ ભાડે લેવા માટે સંપર્ક કરવામાં આવે તો કોઈ પણ રીતે આપનું અકાઉન્ટ છે એનો એક્સેસ આવા વ્યક્તિઓને આપવું નહીં. આપનો કોઈ ડોક્યુમેન્ટ્સ પણ માંગવામાં આવે તો એનો પણ મિસયુઝ થઈ શકે. આપનું આધાર કાર્ડ છે, વોટર આઈડી છે, એવા ડોક્યુમેન્ટના આધારે આપના નામ પર અકાઉન્ટ ખોલીને ત્યારબાદ સાયબર ક્રાઇમના નાણાં આપના અકાઉન્ટમાં ડિપોઝિટ થઈ શકવાના ચાન્સીસ છે. તો આવી કોઈ પણ પ્રવૃત્તિ થી દૂર રહેવું અને જો આવી પ્રવૃત્તિ આપને ધ્યાને આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો, જેથી પોલીસ આવા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરી શકે.